जनमत की पुकार में आपका स्वागत है। अमीरगढ़ के सरकारी विनयन कॉलेज में प्रवेश पाने वाले छात्रों के लिए विशेष कार्यक्रम आयोजित किया गया। सरकारी विनयन कॉलेज में अमीरगढ़ द्वारा प्रवेशोत्सव और गुरु वंदना कार्यक्रम का आयोजन किया गया, जिसमें कार्यक्रम के प्रारंभ में प्रवेश लेने वाले छात्रों का कुमकुम चावल से स्वागत किया गया। उसके बाद डॉक्टर वर्षाबेन चौधरी और छात्रों द्वारा प्रार्थना प्रस्तुत की गई। कार्यक्रम का शुभारंभ दीप प्रज्वलित कर किया गया। कार्यक्रम में उपस्थित सभी गणमान्य ने अपने संबोधन में छात्रों को अपने जीवन के उद्देश्यों और सपनों को पूरा करने का संकल्प दिया। उन्होंने जीवन में अनुशासन की परम आवश्यकता को रेखांकित किया। सुनिए आगे उन्होंने क्या कहा। ગુરુઓનું હું અહીંયા સતત નમન કરું છું। એ અજ્ઞાનતિ નિરાંતસ્ય જ્ઞાનાજન શલાકાય ચક્ષુરુન્મીલિયતે તસ્मै શ્રી ગુરુવે નમઃ। કે અંધ થયેલા લોકોની જ્ઞાનના પાનથી ખોલનાર ગુરુને હું વંદન કરું છું। આપણા સૌ માટે સૌથી મહત્વનો દિવસ એટલે અષાઢી પૂનમ, કે જેને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે। કે આ દિવસ આજથી 3000 વર્ષ પહેલા અષાઢ માસની સિલેક્શન કમિશન, જીપીએસસી, આ બધું શું છે? કોઈને ખબર છે જીપીએસસી શું છે? કેટલા ખબર છે? રેલવે ભરતી બોર્ડ સાંભળ્યું છે કોઈએ? આરઆરબી અથવા કોઈએ બેંકની ભરતી છે આઈબીપીએસ, એના વિશે સાંભળ્યું છે કોઈએ? ગૌણ સેવા પસંદગી મંડળ, આનું નામ સાંભળ્યું છે કે નહીં સાંભળ્યું? આપણા રાજ્યની અંદર જે વર્ગ 3 કક્ષાના એટલે ક્લાર્ક ને એ બધી જે પોસ્ટ આવે, લેબ આસિસ્ટન્ટ, લેબ ટેકનિશિયન, એમની ભરતી ગૌણ સેવા આયોગ કરે છે। પોલીસમાં જવું હોય તો પોલીસ ભરતી બોર્ડ અલગ છે। એવી રીતે વર્ગ 1 અને 2 કક્ષાના રાજ્ય કક્ષાના અધિકારીઓની પસંદગી કરવાની હોય તો એ કામ ગુજરાત જાહેર સેવા આયોગ કરે છે, જેને ગુજરાત એટલે જી, જાહેર એટલે પી અને સેવા એટલે એસ અને સી એટલે આયોગ, જીપીએસસી, એ પોતે એની ભરતી કરતી હોય છે। બધાનું એક સપનું હોય છે કે મારે ભણી ગણીને આગળ વધવું છે। अगर आपने हमारा अभी तक चैनल सब्सक्राइब नहीं किया है तो कृपया चैनल सब्सक्राइब कर लें, लाइक करें, शेयर करें, कमेंट करें। तो मिलते हैं फिर किसी और खबरों के साथ। नमस्कार।